5 દિવસ રાજ્યમાં ભીષણ ગરમી વરસવાની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. આગામી 5 દિવસ તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના. સૌરાષ્ટ્રમાં 2 દિવસ હીટવેવની આગાહી. મંગળવારે રાજ્યના 8 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. 3 શહેરોમાં 43 ડિગ્રી તો 2 શહેરોમાં 42 અને 2 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન. 5 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત. આગ ઝરતી ગરમીથી અગનભઠ્ઠીમાં ફેરવાયું કચ્છ સૌરાષ્ટ્ર. 43.5 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર, તો સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, કેશોદમાં 39.1 ડિગ્રી અને ભાવનગરમાં 38.2 ડિગ્રી મહત્તમ તાપમાન. આખરી ગરમીમાં શેકાયું મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત. ગાંધીનગરમાં 42.5 ડિગ્રી, વડોદરામાં 41.4 ડિગ્રી, ડીસામાં 41.3, તો વલ્લભ વિદ્યાનગરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું. મંગળવારે અમદાવાદમાં વરસી અગનવર્ષા. 43.3 ડિગ્રી સાથે અમદાવાદમાં સિઝનનો સૌથી વધુ તાપમાન. 2 જ દિવસની અંદર અમદાવાદના મહત્તમ તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો થતા નાગરિકો ગરમીથી ત્રાહિમામ. ગરમી સંબંધિત અમદાવાદમાં બીમારીના કેસમાં જબરદસ્ત વધારો. છેલ્લા 6 દિવસમાં પેટના દુખાવાના 573, ચક્કર આવીને બેભાન થવાના 269 કેસ નોંધાયા. 6 દિવસમાં ગરમી સંબંધિત કુલ 1375 કેસ નોંધાયા. 12 અને 13 મેના રોજ રાજ્યમાં ફરી બદલાશે મોસમનો મિજાજ. 12 અને 13 એમ 2 દિવસ છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો રાજકોટના વિંછિયામાં. વિંછિયા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વાહન ચાલકોને હાલાકી. ઉનાળુ પાક લેતા ખેડૂતોની વધી ચિંતા. મંગળવારે સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. ગોરખવાડા, દેવળિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે તાપ બાદ વરસાદ વરસતા બફારાથી લોકો અકળાયા. મંગળવારે સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ. ઈડર, વડાલી, વિજયનગરમાં વરસ્યો કમોસમી વરસાદ. ભૂતિયા, જેતપુર, કંપા, ચુલા અને વડગામડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ. અરવલ્લી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસ્યો વરસાદ. મોડાસા શહેર, કલેક્ટર કચેરી, ઇસરોલ, વર્તુ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ. માવઠાથી બાજરી, તરબૂચ સહિતના પાકને નુકસાન થવાની ભીતિ. ગુજરાતમાં લોકસભાની 25 બેઠક પર સરેરાશ 59.81% મતદાન. ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી સહિત 266 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ. સાંજે 6 સુધીમાં સૌથી વધુ વલસાડ લોકસભા બેઠક પર 71.14% મતદાન, તો અમરેલી લોકસભા બેઠક પર સૌથી ઓછું 50.07% મતદાન. વલસાડમાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલ અને ભાજપ ઉમેદવાર ધવલ પટેલના ભાવિનો 4 જૂને થશે ફેંસલો. રાજ્ય વિધાનસભાની 5 બેઠકની પેટા ચૂંટણીમાં વર્ષ 2022 કરતાં 5% ઓછું મતદાન. વિજાપુરમાં 64%, પોરબંદરમાં 57%, માણાવદરમાં 53%, ખંભાતમાં 66% અને વાઘોડિયા બેઠક પર 70%થી વધુ મતદાન. મતદાન બાદ મોડી રાત્રે પ્રદેશ નેતાઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કમલમમાં કરી સમીક્ષા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ ઉમેદવારો સાથે મતદારોને લઈને કરી સમીક્ષા. બેઠકમાં હોદ્દેદારો, વિવિધ બેઠકના પ્રભારીઓ રહ્યા ઉપસ્થિત. લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા બદલ નાગરિકોનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માન્યો આભાર. કેન્દ્રીય ચૂંટણી પંચ, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓની કરી પ્રશંસા. પરસોત્તમ રૂપાલાએ મતદાન બાદ તમામનો આભાર વ્યક્ત કરતો પાઠવ્યો સંદેશો. સોશિયલ મીડિયા અને વિડીયો શેર કરી રાજકોટવાસીઓને પાઠવ્યા અભિનંદન. આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. ચૂંટણી પ્રશાસનની કરી પ્રશંસા. કચ્છ સૌરાષ્ટ્રની 8 લોકસભા બેઠક પર સરેરાશ 55% મતદાન. વર્ષ 2019 કરતાં 4% મતદાન ઓછું નોંધાયું. સૌથી ચર્ચિત રાજકોટ લોકસભા બેઠક પર 59.60%, તો જામનગરમાં 57.67% અને સુરેન્દ્રનગરમાં 54.33% મતદાન. કચ્છ મોરબી લોકસભા બેઠક પર 55%થી વધુ મતદાન. ઉત્તર ગુજરાતના મતદારોમાં જોવા મળ્યો જબરદસ્ત ઉત્સાહ. 4 લોકસભા બેઠક પર સરેરાશ 60%થી વધુ મતદાન. બનાસકાંઠા બેઠક પર 69.41% મતદાનનો સર્જાયો વિક્રમ.
મહેસાણા બેઠક પર 59.82, પાટણમાં 58.37 અને સાબરકાંઠામાં 63.22% મતદાન. મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ભરૂચ લોકસભા બેઠક પર સરેરાશ 68.96% મતદાન. પંચમહાલ બેઠક પર સૌથી ઓછું 58.27% મતદાન. છોટાઉદેપુર બેઠક પર 68.37%, વડોદરા બેઠક 62.34%, તો દાહોદ બેઠક પર 58.37% મતદાન. દક્ષિણ ગુજરાતની 4માંથી 3 બેઠક પર સરેરાશ 63%થી વધુ મતદાન. 3 બેઠકમાં સૌથી વધુ વલસાડમાં 71.14% મતદાન, તો બારડોલીમાં 66.83 અને નવસારી બેઠક પર 58% મતદાન. સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ હોવાથી મતદાન ન થયું. સુરત બેઠક બિનહરીફ થઈ હોવાથી 16 લાખ મતદાર મતદાનથી રહ્યા વંચિત. કેટલાક લોકોએ વેબ સિરીઝ, ફિલ્મ અને ફાર્મ હાઉસમાં રજા માણી, તો કેટલાક લોકોએ મતદાન ન કરવા મળતા અફસોસ વ્યક્ત કર્યો. અમદાવાદ પૂર્વમાં 2019માં 61.76%ની સામે આ વખતે 54.04% મતદાન. સવારે 7 થી 9માં 7.23%, 9 થી 11માં 21.15%, 11 થી 1માં 33.28%, 1 થી 3માં 42.18% અને 3 થી 5માં 54.43% નોંધાયું મતદાન. અમદાવાદ પશ્ચિમમાં 2019માં 60.81%ની સામે આ વખતે 54.43% મતદાન. સાંજે સોસાયટીઓ, ફ્લેટના રહીશોને મતદાન કરાવવા ઢોલ નગારા વગાડ્યા. સવારે 7 થી 9માં 7.23%, 11 થી 1માં 33.28%, 1 થી 3માં 42.18% અને 3 થી 5માં 54.43% મતદાન. સિઝનની સૌથી વધુ 43.3 ડિગ્રી ગરમી નોંધાતા અમદાવાદની બંને બેઠક પરના મતદાનને થઈ અસર. શહેરની પૂર્વ બેઠક પર ગત ચૂંટણીના 61.29% સામે 53.42% થયું મતદાન, તો પશ્ચિમ બેઠક પર ગત ચૂંટણીના 60.37% સામે 55.52% થયું મતદાન. ઘાટલોડિયામાં 6.11%, મણિનગરમાં 6.34%, નારણપુરામાં 7.58% ઘટ્યું મતદાન. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધારીમાં સૌથી ઓછું 46% મતદાન. સોમનાથમાં સૌથી વધુ 70% મતદાન. 8 લોકસભા બેઠકોમાં 2019ની સરખામણીએ 4% જેટલું ઘટ્યું મતદાન. રાજકોટ લોકસભા બેઠકમાં 2019માં 63.14%ની સામે આ વખતે 59.51% મતદાન. ટંકારામાં સૌથી વધુ 65% અને સૌથી નીચું મતદાન જસદણમાં 55%. રાજકોટ શહેરની 4 બેઠકમાં 57% મતદાન. રાજ્યમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન થયું પૂર્ણ, તો સૌથી વધુ મતદાન ડેડિયાપાડામાં 83.59% નોંધાયું, જ્યારે સૌથી ઓછું મતદાન ભાવનગર બેઠકના ગઢડા વિધાનસભા વિસ્તારમાં 39.16% નોંધાયું. સંઘ પ્રદેશ દીવ દમણ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે વ્યક્ત કર્યો જીતનો દાવો. મતદારોનો આભાર માની ઉમેશ પટેલે અપસેટ સર્જવાનો હવાલો આપીને કર્યો જીતનો દાવો. બૂથમાં ગેરરીતિ, મતદારોને પ્રભાવિત કરવા સહિતની આચારસંહિતા ભંગની ચૂંટણી પંચને 19 ફરિયાદ. ત્રાવડમાં બોગસ વોટિંગનો આરોપ. અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણિનગર બૂથ પર ગેરરીતિની ફરિયાદ. રાજ્યની જેલમાં બેલેટ પેપરથી 84 કેદીઓએ આપ્યા મત. પાકા કે કાચા કામના કોઈપણ કેદીને મત આપવાનો અધિકાર નહીં. કેદીઓએ વોટ આપવા માટે જેલ અધિકારીઓને જાણ કરી ભરવું પડે છે ફોર્મ. અમદાવાદમાં મતદાન કરી અંદાજે 2 લાખ લોકોએ એએમટીએસમાં કરી મફતમાં મુસાફરી. એક દિવસ મફત મુસાફરીને મળ્યો મિશ્ર પ્રતિસાદ. પ્રશાસન તરફથી પ્રથમ શિફ્ટમાં દોડાવાઈ 740થી વધુ બસ. ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીનો ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો વર્તેજમાં. વર્તેજ પોલીસે અટકાયત કરતા ભાવનગર ક્ષત્રિય સમાજના પ્રમુખ અને આગેવાનોએ પોલીસ સ્ટેશનના પરિસરમાં બેસી અને અટકાયત કરેલા યુવાનોને મુક્ત કરવાની કરી માંગ. હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ પર ભરતીની કરાઈ જાહેરાત. ઉમેદવારો 26મી મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ગ્રેજ્યુએટ થયેલા 18 થી 35 વર્ષના ઉમેદવારો કરી શકશે અરજી. ઇન્ડિયન નેવીએ અગ્નિવીરની ભરતી માટેનું નોટિફિકેશન કર્યું જાહેર. ઉમેદવારો 13મી મેથી ઓનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોની પસંદગી લેખિત, ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશનના આધાર પર થશે. સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એક્ઝામિનેશનની પોસ્ટ પર કરાશે ભરતી. ઉમેદવારો 14મી મે સુધી કરી શકશે અરજી. યુપીએસસીના ઉપક્રમે આ પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવશે. દેશના 47 કેન્દ્રોમાં સીએપીએફની યોજાશે પરીક્ષા.
જામનગરમાં શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન કરવામાં આવી રીશેડ્યુલ. સવારે 8:15 બદલે બપોરે 12:50 વાગે ઉપડશે ટ્રેન. આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ વાયા અંબાલા, કેન્ટ, ચંડીગઢ, ન્યૂ મોરિન્ડા, સરહિંદ, સાનેવાલ થઈને દોડશે. 27 એપ્રિલે વડોદરા રેલવે ડિવિઝનને એક જ દિવસમાં 181 પેસેન્જર અને 119 ગુડ્સ મળી 300 ટ્રેનનું સંચાલન કરવાનો રેકોર્ડ. સમયનો બચાવ થતા જબલપુર થઈ જતી ટ્રેન ભરૂચ, અંકલેશ્વર, વડોદરાથી પસાર કરાતા 3 લાખ મુસાફરો વધુ સમાવાયા. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે પીએમ મોદીનો ધુઆંધાર પ્રચાર. આજે તેલંગાણામાં શ્રીરાજ રાજેશ્વરી સ્વામી મંદિરમાં કરશે પૂજા અર્ચના. ત્યારબાદ કરીમનગર અને વારંગલમાં 2 ચૂંટણી સભાને કરશે સંબોધિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશમાં પણ કરશે ચૂંટણી પ્રચાર. આંધ્રપ્રદેશના રાજમપેટમાં ગજવશે ચૂંટણી સભા. સાંજે વિજયવાડામાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો. અનામતના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસ ઓબીસીનો કોટા છીનવી અને મુસ્લિમોને આપવા માંગે છે અનામત. ઘાસચારા કૌભાંડના સજા ભોગવી ચૂકેલા કોંગ્રેસના એક સહયોગી નેતા હાલ જામીન પર આવ્યા છે બહાર. આવા લોકોને માથે રાખીને નાચી રહી છે કોંગ્રેસ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભરશે હુંકાર. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી, હરદોઈ અને કનૌજ લોકસભા ક્ષેત્રમાં યોજશે રેલી. સાંજે મહારાષ્ટ્રના જાલનામાં ચૂંટણી સભાને કરશે સંબોધિત. આજે હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં પેજ પ્રમુખના સંમેલનને સંબોધિત કરશે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા. કાર્યકર્તાઓને આપશે જીતનો મંત્ર. સંમેલન બાદ મંડીમાં ભાજપના ઉમેદવાર કંગના રનૌતના સમર્થનમાં કરશે ચૂંટણી પ્રચાર. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપના મહાસચિવો સાથે દિલ્હીમાં યોજી બેઠક. લોકસભા ચૂંટણીના આગામી તબક્કાને લઈને કરાઈ ચર્ચા. મતદાનની ટકાવારી અને વોટિંગ પેટર્નના અનુસાર આગામી રણનીતિ તૈયાર કરવાના મુદ્દે કરાયું મંથન. આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દિલ્હીમાં કરશે પ્રચાર. ચાંદની ચોકમાં ભાજપના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલ અને દક્ષિણ દિલ્હીમાં રામવીરસિંહ બિધુડીના સમર્થનમાં કરશે ચૂંટણી પ્રચાર. હરિયાણાની રાજનીતિમાં ફરી ઉલટફેરના સંકેત. 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સાથે ફાડ્યો છેડો. કોંગ્રેસને સમર્થનનું એલાન. ધારાસભ્ય સોમવીર સાંગવાન, રણધીર ગોલન અને ધર્મપાલ ગોંદરે પરત ખેંચ્યું સમર્થન. હરિયાણા વિધાનસભામાં સરકાર પાસે હાલ 43 ધારાસભ્યનું સમર્થન. વર્તમાન સમયમાં વિધાનસભામાં 88 ધારાસભ્ય. સરકારે બહુમત સાબિત કરવા માટે જોઈએ 45 ધારાસભ્યનું સમર્થન. સોનિયા ગાંધીના ભાજપ પર આરોપ. ભાજપ રાજકીય લાભ ખાટવા નફરતને આપી રહી છે પ્રોત્સાહન. દેશમાં યુવાનો, બેરોજગારી, મહિલાઓ અને અલ્પસંખ્યકોને અત્યાચારનો સામનો કરવો પડી રહ્યો હોવાની પણ કરી વાત. પ્રધાનમંત્રી મોદી અને ભાજપે ડરનો માહોલ ઊભો કર્યાનો સોનિયા ગાંધીનો આરોપ. મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી. કોર્ટે ઈડી અને સીબીઆઈને નોટિસ ઇસ્યુ કરીને માંગ્યો હતો જવાબ. રાઉઝ એવન્યુ કોર્ટે 30મી એપ્રિલે ફગાવી હતી જામીન અરજી. લોકસભા ચૂંટણી સાથે ઓડિશા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો પ્રચંડ પ્રચાર. આજે ભવાનીપટના અને રાયગઢમાં 2 ચૂંટણી સભાને સંબોધિત કરશે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ. અનામતના મુદ્દે રાજકીય ઘમાસાણ. આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે મુસ્લિમોને સંપૂર્ણ અનામત મળવું જોઈએ તેવી કરી વાત. ધર્મ અનામતનો આધાર નથી, સામાજિક પછાતપણાના આધારે મળવું જોઈએ અનામત તેવો કર્યો દાવો. લાલુ પ્રસાદનો ભાજપ પર આરોપ. વર્ષ 2000માં એનડીએની ભાજપ સરકારે બંધારણ સમીક્ષા પંચની કરી હતી રચના. બંધારણ અને અનામતને નાબૂદ કરવાની ભાજપની જૂની ઈચ્છા અને ષડયંત્ર હોવાનો પણ લગાવ્યો આરોપ. સુરતમાં માંગરોળ તાલુકાના સણદરા ગામે પડતર પ્રશ્નોને લઈ લોકોમાં આક્રોશ. લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર. અધિકારીઓ અને પોલીસે કર્યો સમજાવવાનો પ્રયાસ. ચૂંટણીની સમય મર્યાદા પૂર્ણ થઈ ત્યાં સુધી એક પણ ન પડ્યો મત. રાજકોટમાં રોગચાળો વકર્યો. શરદી ઉધરસના 741 સહિત વિવિધ રોગના 1316 કેસ. વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ વધતા ફોગિંગ સહિતની કામગીરી. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈન. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રી પર અસર. અમેરિકા, યુરોપમાં મંદી અને ડીટીસીએ રફ હીરાના ભાવ 3% સુધી ઘટાડ્યા. સાઇટમાં ભાગ લેનાર વેપારીઓના મતે માર્કેટ સ્ટેબલ કરવા પ્રયાસ છે.
ભ્રામક જાહેરાત માટે સેલિબ્રિટી અને ઇન્ફ્લુઅન્સને સુપ્રીમ કોર્ટે ગણાવ્યા જવાબદાર. તબીબો પર સુપ્રીમ કોર્ટે કરેલી ટિપ્પણીની ટીકા કરવા આઈએમએ અધ્યક્ષને પડી ભારે. 14મી મે સુધીમાં જવાબ આપવા આઈએમએ અધ્યક્ષને નોટિસ. નિકાસ પર પ્રતિબંધ હટ્યા બાદ નવું કમઠાણ. ડુંગળીની એમઈપી અંગે નિકાસકારોમાં અસંતોષ. ટન દીઠ $550 એમઈપી અને 40% એક્સપોર્ટ ડ્યુટી લદાઈ. પાકિસ્તાન અને ચીન જેવા અન્ય દેશોની સરખામણીએ ભારતની કિંમત ઊંચી. આઈપીએલ પ્લેઓફમાં પહોંચવાની દિલ્હી કેપિટલ્સની આશા જીવંત. રાજસ્થાનને 20 રનથી હરાવ્યું. અભિષેક પટેલના 65 અને મેકગર્કના 50 રન તો કુલદીપ યાદવે ઝડપી 2 વિકેટ. 222ના ટાર્ગેટ સામે રાજસ્થાન બનાવી શક્યું 201 રન. આઈપીએલ પ્લેઓફમાં સ્થાન નક્કી કરવા આજે હૈદરાબાદ અને લખનૌ વચ્ચે મુકાબલો. કોલકાતા અને રાજસ્થાન પ્લેઓફમાં લગભગ નિશ્ચિત હોવાથી બાકીની 2 જગ્યા માટે સ્પર્ધા. બંને ટીમ 11 મેચમાં 12 પોઈન્ટ સાથે બરાબરી પર.